નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પોલિમર કેમિસ્ટ્રીની અંદર લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે Mn બાર અને Mw બારના દાખલા માટે પોલિમર ઘટકોના સરખી સંખ્યાના પોલિમર અણુઓ હોય, જો પોલિમર ઘટકો સરખા વજન ધરાવતા પોલિમર અણુઓ ધરાવતો હોય તો Mn બાર અને Mw બાર ગણવા માટેના સૂત્રોની કેટલીક ટ્રીક આપણે જોઈ હતી. તેમજ પોલિમર ઘટકોના અણુઓના ટકા આપેલા હોય, વજનના ટકા આપેલા હોય તો Mn બાર અને Mw બાર કઈ રીતે ગણી શકાય તેની ચર્ચા આપણે કરી ગયા છીએ. આજે આપણે તેને લગતા એક્ઝામ્પલ જોઈશું. જો પોલિમર નમૂનો સરખી સંખ્યાના બે પોલિમર ઘટકો ધરાવતો હોય, સરખા વજનના બે પોલિમર ઘટકો ધરાવતો હોય તો Mn બાર અને Mw બાર ગણો. પોલિમર ઘટકોના અણુભાર પોલિમર ઘટક 1 માટે અણુભાર 10,000 અને 2 માટે અણુભાર 20,000 આપેલ છે. મિત્રો, સરખી સંખ્યાના પોલિમર અણુઓ હોય તો Mn બાર માટેનું સૂત્ર અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા છીએ. બે ઘટકો છે. ઘટક 1 માટે પોલિમર અણુની સંખ્યા N1, ઘટક 2 માટે પોલિમર અણુની સંખ્યા જો N2 હોય તો N1 બરાબર N2 બરાબર N ધારતો અને સંખ્યા સરેરાશ અણુભારનું સૂત્ર I ઘટકો માટે Mn બાર બરાબર સિગ્મા ni mi upon સિગ્મા ni I runs from 1 to n. અને જો પોલિમર નમૂનો બે ઘટકો ધરાવતો હોય તો Mn બાર બરાબર N1m1 plus N2m2 upon N1 plus N2 થાય. અને પોલિમર ઘટકોની સંખ્યા સરખી હોવાથી N1 બરાબર N2 બરાબર N મૂકીએ તો nm1 plus nm2 નીચે છેદમાં n plus n અને n કોમન કાઢીએ તો n into m1 plus m2 divided by n plus n એટલે 2n અને n અંશ અને છેદમાંથી ઉડી જાય તો Mn બાર બરાબર આવશે m1 plus m2 upon 2. એટલે કે ટૂંકમાં જ્યારે પોલિમર ઘટકોના સરખી સંખ્યાના અણુઓ હોય તો બે ઘટકો માટે Mn બાર બરાબર m1 plus m2 upon 2 થાય. અહીં પોલિમર ઘટકોના અણુભાર 10,000 અને 20,000 આપેલ છે. તેથી M1 અને M2ની કિંમતો મૂકીએ 10,000 plus 20,000 ડિવાઇડેડ બાય 2 બરાબર 15,000 એટલે કે 30,000 ભાગ્યા 2 એટલે કે Mn બાર બરાબર 15,000 મળશે. હવે વજન સરેરાશ અણુભાર Mw બાર બરાબર સિગ્મા ni mi સ્ક્વેર અપોન સિગ્મા ni mi, પરંતુ પોલિમર નમૂનો બે ઘટકો ધરાવે છે તેથી N1m1 સ્ક્વેર પ્લસ N2m2 સ્ક્વેર અપોન N1m1 પ્લસ N2m2 લઈ શકાય. અને પોલિમર ઘટકોના અણુઓની સંખ્યા સમાન હોવાથી N1 બરાબર N2 બરાબર N ધારેલ છે. તેથી N1 અને N2ની જગ્યાએ N મૂકીએ અને N સામાન્ય કાઢીએ આપણે તો N કોમન કાઢતો N into m1 સ્ક્વેર પ્લસ m2 સ્ક્વેર અપોન n into m1 plus m2 અને અંશ અને છેદમાંથી n ઉડતો m1 સ્ક્વેર પ્લસ m2 સ્ક્વેર અપોન m1 પ્લસ m2 મળશે. સૂત્રની અંદર અણુભારની કિંમતો મૂકીએ તો m1 એટલે 10,000 નો વર્ગ પ્લસ 20,000 નો વર્ગ નીચે છેદમાં m1 10,000 પ્લસ m2 20,000. અહીં આપણે જો વર્ગ લઈએ તો 10,000 ને આપણે લખી શકીએ 10⁴. 10⁴ એટલે એનો વર્ગ થશે ઘાતનો ગુણાકાર 10⁸. અહીં થશે 2 નો વર્ગ 4 ગુણ્યા 10⁴ એટલે 10⁸. અને 10⁸ કોમન કાઢીએ તો અહીં આવશે 1 plus 4 અને 1 plus 4 કૌંસમાં આવે એનો સરવાળો થાય 5 એટલે 5 into 10⁸ અને નીચે છે 30,000. અને ગુણોત્તર જો લઈએ તો એની કિંમત આવશે 16,666 અને એને એપ્રોક્સિમેટ આપણે 17,000 પણ લઈ શકીએ. આમ Mw બાર ઇઝ ગ્રેટર દેન Mn બાર મળે છે. મિત્રો, જ્યારે પોલિમર નમૂનાની અંદર બે કે વધુ પ્રકારના ઘટકો હોય તો એ પોલિમર નમૂનો સંશ્લેષિત પોલિમર નમૂનો જ હશે. કારણ કે કુદરતી પોલિમર નમૂનાની અંદર
પોલિમર ઘટકો એક જ પ્રકારના હશે, કારણ કે બધી જ પોલિમર સાંકળો એક જ પ્રકારના એટલે કે સરખી સંખ્યાના પુનરાવર્તિત એકમો ધરાવતી હોય. પરિણામે ત્યાં mn બાર બરાબર mw બાર થશે. અહીં mw બાર ઇઝ ગ્રેટર દેન mn બાર મળે છે. પરિણામે પોલિમર નમૂનો સંશ્લેષિત છે તેમ કહી શકાય. શરત નંબર 2, પોલિમર નમૂનો સરખા વજન ધરાવતો હોય તો સરખા વજન ધરાવતા પોલિમર ઘટકો માટે mn બાર અને mw બાર શોધવો છે. પોલિમર ઘટક 1 માટે વજન w1 અને પોલિમર ઘટક 2 માટે વજન w2 લઈએ તો w1 બરાબર w2 બરાબર w ધારીએ. હવે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર સૂત્ર અનુસાર n બરાબર w/m થશે અને આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો પહેલા સંખ્યા સરેરાશ અણુભાર mn બાર બરાબર સિગ્મા ni અપોન સિગ્મા ni. પરંતુ પોલિમર ઘટકોના વજન સરખા હોય ત્યારે લાસ્ટ લેક્ચરમાં આપણે શીખી ગયા કે જ્યારે બે ઘટકો હોય, કોમન સૂત્ર એક હતું કે જો પોલિમર ઘટકો બે ઘટકો ધરાવતો નમૂનો તો mn બાર બરાબર 2m1 ઇન્ટુ m2 અપોન m1 પ્લસ m2. કારણ કે જો i ઘટકો ધરાવતો હોય અને સરખા વજન હોય તો mn બાર બરાબર સૂત્ર હતું i નીચે છેદમાં 1/m1 પ્લસ 1/m2 પ્લસ એનસો 1/mi. એટલે બે ઘટકો માટે 2 નીચે છેદમાં 1/m1 પ્લસ 1/m2 અને લસા લઈએ ત્યારે આ પ્રકારેનું સૂત્ર આપણને મળે છે. હવે આ સૂત્રમાં અણુભારની કિંમતો મૂકીએ તો m1 10,000, m2 20,000 અને નીચે છેદમાં 10,000 પ્લસ 20,000 અને ગુણાકાર કરીએ તો 2 × 2 4 અને 4 અને 4 એટલે 10⁸ 480 હોવાથી 4 × 10⁸ નીચે છેદમાં સરવાળો થશે 30,000 ને આપણે લખી શકીએ 3 × 10⁴. 10⁸/10⁴ નો ગુણોત્તર થાય 10⁴ અંશમાં જાય ત્યારે 10⁻⁴ અને 10⁻8 × 10⁻⁴ એટલે 8 - 4 એટલે 10⁴ અને 4/3 નો ગુણોત્તર આવશે 1.43. તેથી mn બાર બરાબર જો ગુણાકાર કરીએ તો 13,333 mn બારની કિંમત મળશે. તે જ રીતે વજન સરેરાશ અણુભાર mw બાર બરાબર સિગ્મા ni/mi² અપોન સિગ્મા ni/mi. પરંતુ બે ઘટકો ધરાવતો હોવાથી પોલિમર નમૂના માટે થશે mw બાર બરાબર n1m1² પ્લસ n2m2² અપોન n1m1 પ્લસ m2m2. પરંતુ અગાઉ આપણે જોઈ ગયા છીએ તેમ કે જો પોલિમર નમૂનો સરખા વજન ધરાવતો હોય તો બે ઘટકો માટે m1 પ્લસ m2 અપોન 2 સૂત્ર અનુસાર mw બારની કિંમત આપણને મળશે. અને તેથી m1 પ્લસ m2 એટલે 10,000 પ્લસ 20,000 ડિવાઇડેડ બાય 2 એટલે 30,000 ડિવાઇડેડ બાય 2 એટલે કે mw બારની કિંમત 15,000 મળશે. આમ mw બારની કિંમત mn બાર કરતાં ઊંચી જોવા મળે છે. બીજા અર્થમાં mw બાર ઇઝ ગ્રેટર દેન mn બાર. એક્ઝામ્પલ નંબર 2, 1000 ગ્રામ પ્રતિ મોલ અણુભાર ધરાવતા પોલિમરના 1000 ગ્રામ અને 10⁶ ગ્રામ પ્રતિ મોલ અણુભાર ધરાવતા પોલિમરના 1000 ગ્રામ મિશ્ર કરતો મળતા પોલિમર મિશ્રણ માટે mw બાર અપોન mn બાર. બીજા અર્થમાં PDI એટલે કે પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ હતો. પોલિમર નમૂનો બે પોલિમર ઘટકો ધરાવે છે. એક પોલિમર ઘટકનો અણુભાર 1000 ગ્રામ, બીજા પોલિમર ઘટકનો અણુભાર 10⁶ ગ્રામ પ્રતિ મોલ આપેલ છે અને બંને પોલિમર ઘટકના વજન સરખા આપેલ છે 1000 ગ્રામ. બીજા અર્થમાં અહીં બંને પોલિમર ઘટકોના વજન સમાન છે અને પોલિમર ઘટકોના વજન સમાન હોવાથી બે પોલિમર ઘટકો ધરાવતા પોલિમર નમૂના માટે mn બાર બરાબર સૂત્ર થશે 2m1m2 અપોન m1 પ્લસ m2 અને અણુભારની કિંમતો સૂત્રની અંદર મૂકીએ તો m1 1000 એટલે 10⁵ અને m2 ની કિંમત 10⁶ ગ્રામ પ્રતિ મોલ આપેલ છે. પરિણામે કિંમતો મૂકીએ તો 2 × 10⁵ × 10⁶ ડિવાઇડેડ બાય m1 10⁵ અને m2 ને આપણે 10⁶ ને 10⁵ × 10⁵ તરીકે લખી શકીએ.
કારણ કે આધાર સમાન હોય તો ઘાતાંકનો સરવાળો થાય એટલે 10⁻³ ઇન્ટુ 10⁻³ એટલે બીજા અર્થમાં 10⁻6 છે. અંશની અંદર પદ એમને એમ રાખીએ, છેદની અંદર 10⁻³ કોમન કાઢીએ તો પહેલા પદમાં 10⁻³ કોમન કાઢતો વધશે 1 પ્લસ બીજા પદમાં 10⁻³ કોમન કાઢતો 10⁻3 અને 10⁻3 એટલે 1000. અંશ અને છેદની અંદરથી 10⁻³ 10⁻3 ઉડી જાય તો અંશની અંદર વધશે 2 ઇન્ટુ 10⁻6 અને નીચે છેદની અંદર 1 પ્લસ 1000 બરાબર 1001 એટલે કે 1001 થશે અને 2 ડિવાઇડેડ બાય 1001 કરીએ તો ગુણોત્તર આવશે 0.001998 અને ગુણ્યા 10⁻6 અને તો 10⁻6 વડે ગુણાકાર કરીએ તો mn બાર બરાબર આવશે 1998. બે પોલિમર ઘટકો હોય અને વજન સમાન હોય તો mw બાર બરાબર થશે m1 m2 પ્લસ ડિવાઇડેડ બાય 2. m1 બરાબર 10⁻³ અને m2 બરાબર 10⁻6. તેથી 10⁻³ ઇન્ટુ 10⁻³ અહીંયા લખીએ અને 10⁻³ કોમન કાઢીએ તો 10⁻³ પહેલા પદમાં 1 પ્લસ 10⁻³ એટલે 1000, 1 પ્લસ 1000 એટલે 1001 ગુણ્યા 10⁻³ ડિવાઇડેડ બાય 2. 1001 ડિવાઇડેડ બાય 2 બરાબર 500.5 ગુણ્યા 10⁻³ અને 10⁻³ વડે ગુણીએ તો mw બાર બરાબર આવશે 500 એટલે કે 5,05,000. હવે પીડીઆઈ પોલીડિસ્પર્સિટી ઇન્ડેક્સ બરાબર mw બાર અપોન mn બાર. mw બાર નીચે mn બારની કિંમત મૂકીએ તો ગુણોત્તર મળશે 250.5. એક્ઝામ્પલ નંબર 3. જો પોલિમર નમૂનો સરખી સંખ્યાના બે પોલિમર ઘટકો ધરાવતો હોય તો mn બાર અને mw બાર શોધો. જો m1 બરાબર 10,000 અને m2 બરાબર 10:5 આપેલ છે. અહીં પોલિમર નમૂનો સરખી સંખ્યાના બે પોલિમર ઘટકો ધરાવે છે. જો પોલિમર ઘટક 1 માટે પોલિમર અણુની સંખ્યા n1, 2 માટે n2 હોય તો n1 બરાબર n2 બરાબર n ધારીએ તો સંખ્યા સરેરાશ અણુભાર mn બારનું સૂત્ર બે ઘટકો માટે થશે n1 m1 પ્લસ n2 m2 ડિવાઇડેડ બાય n1 પ્લસ n2 અને અગાઉ આપણે સૂત્ર મેળવેલ છે તે અનુસાર સૂત્ર મેળવીએ તો સરખી સંખ્યાના પોલિમર ઘટકો ધરાવતા બે પોલિમર ઘટકો માટે તો m1 બાર બરાબર થશે m1 પ્લસ m2 ડિવાઇડેડ બાય 2. એટલે કે અહીં પોલિમર નમૂનો બે સરખી સંખ્યાના પોલિમર અણુઓ ધરાવતો પોલિમર ઘટકો ધરાવે છે. પરિણામ m1 પ્લસ m2 ડિવાઇડેડ બાય 2. m1 અને m2ની કિંમતો મૂકીએ તો m1 બરાબર 10,000 અને m2 બરાબર 10:5 એટલે કે 1,00,000. હવે સરવાળો કરીએ તો કિંમત થશે 1,10,000 અને 1,10,000 ડિવાઇડેડ બાય 2 એટલે કે mn બાર બરાબર આવશે 55,000. વજન સરેરાશ અણુભાર mw બાર અને બે ઘટકો આપેલા છે. પરિણામે સૂત્ર આ રીતે મૂકી શકાય અને તેની અંદર અગાઉ આપણે સૂત્ર તારવ્યું છે તે પ્રકારે જો પોલિમર અણુની સંખ્યા સમાન હોય, પોલિમર નમૂનો બે પોલિમર ઘટકો ધરાવતો હોય તો mw બાર બરાબર m1² પ્લસ m2² ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. m1 અને m2ની કિંમત મૂકીએ તો m1 બરાબર 10⁻4 નો વર્ગ પ્લસ m2 10⁻5 નો સ્ક્વેર. નીચે છેદમાં m1 10⁻4 પ્લસ 10⁻5. 10⁻4 નો વર્ગ એટલે ઘાતનો ગુણાકાર થાય એટલે 10⁻8, 10:10, 10:8 પ્લસ 10:10 ને આપણે લખીએ 10:2 ઇન્ટુ 10:8 અને અંશની અંદરથી 10:8 કોમન કાઢીએ તો પહેલા પદની અંદર આવશે 1 પ્લસ બીજા પદમાં થશે 10:2 અને નીચે છેદમાં 10:4 પ્લસ 10:4 ઇન્ટુ 10 અને 10:4 કોમન કાઢીએ તો 10:4 ઇન્ટુ 1 પ્લસ 10 અને 1 પ્લસ 10:2 એટલે 100 એટલે 1 પ્લસ 100 10:8 કોમન કાઢેલો તો નીચે 10:4 10:4 ઉપર અંશમાં જાય તો 10:-4 અને 10:8 ઇન્ટુ 10:-4 એટલે 10:4 અને 1 પ્લસ 10 બરાબર 11 એટલે 101/11 તો ગુણોત્તર લઈએ તો 101/11 આવશે 9.181,818 ગુણ્યા 10⁻4
અને 10⁴ સાથેનો ગુણાકાર લઈએ તો MW બરાબર આવશે 91,818.18. એક્ઝામ્પલ નંબર 4. એક પોલિમર નમૂનો નીચે પ્રમાણેના કણોનો બનેલો છે. તેના Mn બાર અને Mw બાર શોધો. અહીં પોલિમર અણુના ટકા આપેલ છે અને અણુભાર આપેલ છે. ઘટક નંબર 1 માટે પોલિમર અણુની સંખ્યા 20% અને અણુભાર 60,000. તે જ રીતે પોલિમર ઘટક 2 અને પોલિમર ઘટક 3 માટે કણના ટકા અને અણુભાર આપેલ છે. બીજા અર્થમાં અહીં પોલિમર નમૂનો 3 પ્રકારના ઘટકો ધરાવે છે અને તેના માટે આપણે Mn બાર અને Mw બારની કિંમત શોધવી છે. પોલિમર નમૂનો માટે સંખ્યા સરેરાશ અણુભાર Mn બાર બરાબર σNi/ni. પરંતુ અહીં પોલિમર નમૂનો 3 પ્રકારના ઘટકો ધરાવતો હોવાથી Mn બાર બરાબર સૂત્ર આ પ્રકારે લખી શકાય. અને તેની અંદર આપણે પોલિમર અણુની સંખ્યા n અને અણુભારની કિંમતો મૂકીએ તો જ્યારે પોલિમર અણુની સંખ્યા ટકામાં આપેલ હોય ત્યારે પોલિમર અણુની સંખ્યા આપણે એને મોલ તરીકે લઈશું અને n બરાબર 20, n1 બરાબર 20, n2 બરાબર 30 અને n3 બરાબર 50 મોલ લઈ અને Mn બારની કિંમત શોધીશું. તો n1 બરાબર 20, m1 બરાબર 60,000 એટલે કે 6 × 10⁴, m2 30 અને n2 બરાબર 30 અને m2 બરાબર 10⁴ પ્લસ n3 બરાબર 50 અને m3 બરાબર 2 લાખ એટલે કે 2 × 10⁵. નીચે છેદમાં n1 પ્લસ n2 પ્લસ n3 એટલે કે 20 પ્લસ 30 પ્લસ 50. હવે અંશની અંદર 20 ગુણ્યા 6 એટલે કે 120, પરંતુ શૂન્યને આપણે આગળ 10 ગુણક ઘાત તરીકે લઈ લઈએ તો 12 ગુણ્યા 10⁴ ની જગ્યાએ 10⁵ પ્લસ 30 × 10⁵ પ્લસ 50 × 2 એટલે 100 ગુણ્યા 10⁵. નીચે છેદમાં 100. 20 પ્લસ 30 પ્લસ 50નો સરવાળો 100. 10⁵ કોમન કાઢીએ તો પહેલા પદની અંદર વધશે 12 પ્લસ 30 પ્લસ 100. તો 100 વત્તા 30 130 વત્તા 12 એટલે 142 ગુણ્યા 10⁵ નીચે છેદમાં 100. અને ગુણોત્તર લઈ 10⁵ અને 10⁵ ઉપર જાય 10⁻² અને 10⁵ × 10⁻², 10⁻3 એટલે 1000 ગુણ્યા 142 એટલે કે 142,000. બીજા અર્થમાં 1,42,000 એ Mn બારની કિંમત થશે. વજન સરેરાશ અણુભાર Mw બાર બરાબર σNi/ni²/σNi. પરંતુ પોલિમર નમૂનો 3 પ્રકારના ઘટકો ધરાવતો હોવાથી Mw બારની કિંમત 3 ઘટકો માટે આ રીતે લખી શકાય. અને તેમાં પોલિમર અણુની સંખ્યા અને અણુભારની કિંમતો મૂકીએ તો n1 બરાબર 20, m1 બરાબર 60,000 વર્ગ પ્લસ n2 30 અને m2 બરાબર 10⁵ n3 બરાબર 50, m3 બરાબર અણુભાર બરાબર 2 લાખનો વર્ગ, n1 20, 60,000 ને આપણે લખીએ 6² ગુણ્યા 10,000 એટલે 10⁴ પ્લસ 30 × 10⁵ પ્લસ 50 2² અને 1 લાખ એટલે 10⁵ લઈએ આપણે. નીચે છેદમાં n1 20, 6 અને 10⁴, કારણ કે અહીંયા આગળ 20 તો એને આપણે 10 તરીકે લઈએ તો 10 અને ગુણ્યા 10⁴ એટલે 10⁵ પ્લસ 30 × 10⁵ પ્લસ 50 × 2 અને 1 લાખ એટલે 10⁵. 20 6² થશે 36, 10⁴ 10⁸ ઘાતનો ગુણાકાર થશે પ્લસ 30 10⁵ 10⁻10 5 × 2 એટલે 10 પ્લસ 2 નો વર્ગ થશે 4, 50 ગુણ્યા 4 એટલે 200, 10⁵ 10⁵ અને નીચે છેદમાં 6 ગુણ્યા 2 એટલે 12 ગુણ્યા 10⁵ પ્લસ 30 × 10⁵, 50 × 2 એટલે 100 × 10⁵. અંશની અંદર
10⁸ કોમન કાઢીએ તો 10⁸ એટલે પહેલા પદની અંદર 36 ગુણ્યા 20 એટલે 720 થશે, પ્લસ 10⁸ ની અંદર આપણે 10⁸ ઇન્ટુ 10⁸2 તરીકે લખીએ અને 10⁸ ને કોમન કાઢીએ તો 10⁸2 વધશે. 10⁸2 એટલે 100 અને 100 ગુણ્યા 30 એટલે 3000, પ્લસ 10⁸ કોમન કાઢીએ તો 100 વધશે, 100 ગુણ્યા 200 એટલે 20000. એટલે 10⁸ કૌંસમાં આ રીતેનું પદ આવશે. નીચે છેદમાં 10⁸ કોમન કાઢીએ તો પહેલા પદમાં 12, બીજા પદની અંદર 30 અને ત્રીજા પદમાં 100 વધશે. અંશની અંદર કૌંસમાંના પદનો સરવાળો કરીએ તો 20000 પ્લસ 3000 એટલે 23 વત્તા 720 એટલે 23720 અને અંશના પદનો થશે સરવાળો છેદના પદમાં 100 130 વત્તા 12 142. 10⁸ ને ઉપર લઈ જઈએ તો 10⁸ ઇન્ટુ 10⁻5 એટલે ઘાતનો હશે 10⁻3. 23720 અને 142નો ગુણોત્તર લઈએ તો ગુણોત્તરની કિંમત આવશે 167.042 ગુણ્યા 10⁻3 અને 10⁻3 વડે ગુણીએ તો MW બાર એટલે કે વજન સરેરાશ અણુભારની કિંમત આવશે 1,67,042. એક્ઝામ્પલ નંબર 5. એક પોલિમર નમૂનામાં બે ઘટકો પૈકી એક ઘટક 10,000 અને બીજો ઘટક 75,000 અણુભાર ધરાવે છે. તેમના વજન અનુક્રમે 40,000 અને 60,000 વજન અનુક્રમે 40% અને 60% છે. તો MN બાર અને MW બાર શોધો. મિત્રો અહીં પોલિમર નમૂનો બે ઘટકો ધરાવે છે. ઘટક 1નો અણુભાર 10,000, ઘટક 2નો અણુભાર 75,000 અને વજન અનુક્રમે 40% અને 60% છે. તો MN બાર અને MW બારની કિંમત શોધવી છે. જ્યારે પોલિમર ઘટકોના અણુની સંખ્યા ટકામાં આપેલી હતી ત્યારે એ ટકાને આપણે અણુની સંખ્યા એટલે કે મોલ તરીકે લઈશું. તે જ રીતે જ્યારે વજનના ટકા આપેલા છે અને બંને ઘટકોના વજનના ટકાનો સરવાળો 100 થાય છે તો વજન ટકામાં જે આપેલા છે એને આપણે ગ્રામ તરીકે લઈશું. પરિણામે M1 બરાબર 10,000, M2 બરાબર 75,000 થશે અને વજનના ટકા 40% અને 60% આપેલા છે. તેથી ઘટક 1નું વજન W1 બરાબર 40 ગ્રામ, ઘટક 2નું વજન W2 બરાબર 60 ગ્રામ લઈશું અને MN બાર અને MW બારની કિંમત શોધીશું. તેમજ N1 અને N2 એ ઘટક 1 અને 2ના અણુઓની સંખ્યા છે. સૌપ્રથમ સંખ્યા સરેરાશ અણુભારની કિંમત શોધીએ તો સંખ્યા સરેરાશ અણુભાર MN બાર બરાબર સિગ્મા NiMi અપોન સિગ્મા Ni. પરંતુ પોલિમર નમૂનો બે ઘટકો ધરાવે છે તેથી MN બાર બરાબર N1M1 પ્લસ N2M2 અપોન N1 પ્લસ N2. હવે અહીં પોલિમર અણુની સંખ્યા આપેલ નથી પરંતુ પોલિમર અણુનું વજન આપેલ છે. પરિણામે મૂળને આપણે વજન ભાગ્યા અણુભાર સૂત્રમાં કન્વર્ટ કરીએ તો W1/M1 અને W1/M1 લઈએ તો M1 ઉડી જાય એટલે કે W1 વધશે. તે જ રીતે બીજા પદની અંદર W2 એટલે અંશની અંદર W1 પ્લસ W2, છેદની અંદર N1 બરાબર W1/M1, N2 બરાબર W2/M2 કારણ કે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. હવે W1 40 ગ્રામ અને W2 બરાબર 60 ગ્રામ. છેદની અંદર W1 40, M1 ની કિંમત 10⁻4 આપેલી છે. 10⁻4 ને આપણે અંશમાં લઈ જઈએ તો 10⁻4 એટલે પહેલું પદ થશે 40 ગુણ્યા 10⁻4 W2 60 ગ્રામ અને M2 બરાબર 75,000 આપેલ છે. પરિણામે તેને આપણે લખી શકીએ કે 7.5 અને 10:4 અંશમાં જાય તો 10⁻4 એટલે 60/7.5 ગુણ્યા 10⁻4. 40 વત્તા 60નો સરવાળો 100 થશે. નીચે 40 ગુણ્યા 10⁻4, 60 ભાગ્યા 7.5નો ગુણોત્તર આવશે 8 ગુણ્યા 10⁻4 અને તેથી 100/10⁻4 કોમન કાઢીએ તો પહેલા પદની અંદર 40 વધશે, બીજા પદની અંદર 8 અને 40 + 8 બરાબર 10⁻40 + 8 બરાબર 48 અને તેથી કુલ સરવાળો થશે 48 × 10⁻4 અને 100/48 લઈએ
તો ગુણોત્તર આવશે 2.0833 ગુણ્યા 10⁴ અને ગુણાકાર કરીએ તો mn બરાબર આવશે 20,833. હવે વજન સરેરાશ અનુભાર. તો વજન સરેરાશ અનુભારનું સૂત્ર mw બરાબર σ_ni/2/σ_ni, પરંતુ પોલિમર નમૂનો બે ઘટકો ધરાવે છે, તેથી mw બરાબર n1m1² + n2m2² n1m1 + n2m2. પરંતુ પોલિમર નમૂનાના અણુની સંખ્યા આપેલ નથી, વજન આપેલ છે, તેથી એની જગ્યાએ વજન ભાગ્યા અણુભાર મૂકીએ તો w1/m1 m1 ઉડી જાય તો m1 w1 × m1 વધશે, પ્લસ n2m2 ની અંદર w2/m2 મૂકીએ, એક m2 ઉડી જાય તો m2 વધશે અંશની અંદર એક, તેથી w2 × m2 અને છેદની અંદર w1/m1 m1 ઉડી જાય તો w1, w2/m2 m2 ઉડી જાય તો w2. એટલે આ પ્રકારેનું સૂત્ર થશે. હવે w વજન જે ટકામાં આપેલું છે એને ગ્રામમાં લઈએ અને w1 અને w2 ની કિંમત તેમજ m1 અને m2 ની કિંમતો મૂકીએ તો w1 40 ગુણ્યા અણુભાર 10⁴, w2 બરાબર 60 અને m2 બરાબર 75,000, એટલે કે 60 ગુણ્યા 75 કરીએ તો ગુણાકાર આવશે 450 અને ગુણ્યા 10⁴, નીચે છેદમાં 100, અંશમાં 10⁴ કોમન કાઢીએ તો 40 + 450 એટલે 490, 490 ગુણ્યા 10⁴ નીચે છેદમાં 100 અને 490 10⁴ ઉપર લઈ જઈએ તો 10⁴ × 10⁻² એટલે 10:2. 490 ગુણ્યા 10⁴ લઈએ તો mw બરાબર આવશે 49,000. એટલે કે વજન સરેરાશ અણુભારની કિંમત થશે 49,000. Thank you for watching.